મીઠી મધુરી વાત 119મો ભાગ છે. તારીખ 20/4/2026. વચનામું ચાલે છે 47 મધ્ય. આગળ આપણે જોઈએ. વળી સંતને કોઈ સારું પદાર્થ આપે, સંતને સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે, સંતને કોઈ સારું પદાર્થ આપે તેમાં જે ઈર્ષા કરે તથા એક વાત આવી તથા બીજો પંચ વિષયનો લાલચી હોય, એ બે તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડા છે. સંત સમાન નહીં જગમાં કોઈ, સંત સમાન નહીં જગમાં કોઈ, સંત સમાન નહીં. સંતની સમાન આ દુનિયામાં કોઈ નથી, કોઈ નથી. એક ભગવાન એથી આગળ છે, બસ. પછી સંતની સમાન દુનિયામાં કોઈ નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે સંતને કોઈ સારું પદાર્થ આપે અને તેમાં જે ઈર્ષા કરે, એક અને કેટલા થાય? બે. એ વાત તમને કરું. તમે ગ્રસ્ત અને તમારા દીકરાને અત્યારે સિઝન પ્રમાણે સરસ મજાની કેસર કેરી ઘોળેલી કોઈ આપે, જા આ 1 કિલો લઈ જા કેસર કેરીઓ. હા, એને શું દેવાની છે? એના બાપા આમ છે, અહીંયા કાંઈ દેવાનું ન હોય. હવે ખાવી તો લઈ લે. આમ એના પ્રત્યે નફરત બતાવે, ઈર્ષા ઊભી કરે. એ તમને ગમે? તમારા દીકરાને કોઈ આપતું હોય અને બીજો કોઈ આડો પડે તો તમને ગમે? ન ગમે. સહેજે વાત એવી છે. એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સંતને કોઈ સારું પદાર્થ, ખાલી પદાર્થ નથી કીધું, સારું પદાર્થ આપે અને તેમાં જે ઈર્ષા કરે, એક તથા પંચ વિષયનો લાલચી. પાંચેય વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચેય વિષયનો લાલચી હોય. જો એક લાલચી એટલે તમને એક્ઝામ્પલ કહું કે કોઈ ખાવાનો બહુ રહોડિયો હોય, રહોડિયો ખાવાનો રહોડિયો, સ્વાદનો રહોડિયો, તો એને શું કે બહુ ભાઈ સ્વાદિયા છે, સ્વાદિયા બહુ છે, કાં શું કે ખાવાનો. હા, બરાબર. ખાવાનો સ્વાદ્યો, એમ પંચ વિષયનો લાલચું. હા, લ્યો. પાંચેય વિષયમાં ખાવાનું એક નહીં. એ બે કેવા છે? તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડા છે. પંચ મહાપાપી એના કરતા આ ભૂંડા. શું જોઈ રહ્યા તમે? બોલો. સંતને કોઈ સારું પદાર્થ આપે ને કોઈ દી આડું નહીં પડવાનું. તમારાથી અપાય તો આપજો, ન અપાય તો આડા નહીં પડતા. હા. બીજું પંચ વિષય છે ને, હા, જગત સંબંધી જે પંચ વિષય, એનાથી હાથ જોડી 17 ફૂટ દૂર રહેવું. બોલો. આ જે સારું પદાર્થ છે ને આવ્યું ને, એમાં એક તમને વાત મારે કરવી થોડીક કરાય. મને હમણાં એક વાત આપણે ચાલે છે મીઠી મધુરી, અને વાત અનુભવ કડવો થયો. હા, આ છેલ્લા 3 દિવસની વાત કરું. હા, ઘણા લોકોને ખબર છે મારો એક પ્રોજેક્ટ ચાલે છે રૂમ બાબતનો. એમાં હું ઘણાને કહું છું કે ભાઈ તમારાથી યથાશક્તિ જે કંઈ ફંડ મને આપો,
તો મારું આ એક કામ છે ને એ પૂરું થાય. 31 લાખ પ્લસ 5 લાખ બીજા, આવડો ફંડ છે, પ્રોજેક્ટ છે મારો. અને આપણે કોઈથી માગતા આવડતું નથી, એટલે મેં વિડીયો બનાવી 4 મિનિટનો અને એક ઓળખતા લાગતા વખતે મોકલું છું. કોઈ 1500 આપે છે, તો મારે 1500 ખોટા, મારે 31 લાખ કરવા દે, બરાબર. અને કોઈ શક્તિ પ્રમાણે 20-25 આવી રીતે બધા આપે છે, કોઈ વધારે આપે છે. પણ એમાં એક મને મોટી રકમ મળતી હતી, એમાં એક આડો પડી ગયો, આડો પડી ગયો, એ રકમ ગુમ થઈ ગઈ. એ મહારાજ કહે છે, સંતને કોઈ સારું પદાર્થ આપે ને તેમાં ઈર્ષા ન કરવી. કોઈકને ઈર્ષા થઈ છે. હા, તો હું કીધું કે પંચ મહાપાપીથી અતિ ભૂંડો છે. એ વચનામું નહીં વાંચતા હોય કયો ક્યાં ના છે ને શું છે કોણ છે, મારે નામ ઠામ દેવાય નહીં. હા, બોલો. મને મોટો લોસ ગયો, એમાં મોટો લોસ ગયો. હા, એ મારા તો સ્વામિનારાયણ ભગવાન છે. આ બાજુ નથી, આ બાજુથી આવી જાય, આ ઉપરથી આવે, નીચેથી આવે. મારે પ્રવાહ ચાલુ છે, મારો પ્રોજેક્ટ છે ને એ અટકશે નહીં, મને ખબર છે, ચાલુ છે પ્રવાહ. અને વિડીયો બધાને મોકલું છું, બધાને રિપોર્ટ પોઝિટિવ આવે છે. સામે અમે આ સ્થિતિ આવી છે તો મેં આટલું આપી છે એમ કહી દઈએ બધા. આપો જે તમે આપો એ બસ. એ જો સાધુ જે રૂમમાં રહેશે, ત્યાં ભજન કરશે, ભગવાનને થાળ બનાવશે, ભગવાનને થાળ ધરશે, ભગવાનને જગાડશે, પોઢાડશે, ભગવાનને સ્નાન કરાવશે, આવો લાભ ક્યાંથી મળે કયો? આવો લાભ મળે ક્યાંથી? એ કથા વાર્તા થાય, કીર્તન ભક્તિ થાય, ધૂન ભજન થાય, આવો લાભ ક્યાંથી મળે કયો? હે, એટલે હું તો અત્યારે મેં તો એલો વિડીયો બનાવી મોકલ્યો છે 4 મિનિટનો, પણ અત્યારે આ કોઈ વાંચે ને આ કથા સાંભળે ને અને તમને થાય કે ઓહો સાધુનું આવું એક કામ છે, આપજો. આજે મારા સાધુ થયાના 50મું પૂરું થાય દિવાળીએ. મેં કોઈથી મારા માટે 5 પૈસા માંગ્યા નથી. હા, અને મને માગતા આવડે નહીં. આવું મારા ગુરુએ મને શીખડાવ્યું નથી કે માગજે આમ, એટલે મને આવડે નહીં. પણ અત્યારે એક કપરી પરિસ્થિતિમાં ઊભી થઈ રૂમ લેવા બાબતની. 2 રૂમ, રસોડું, હોલ, બાથરૂમ. એટલે એકમાં એ સરસ લાઇબ્રેરી રહે, ભગવાનનું સિંહાસન રહે, એકમાં મારે ધ્યાન ભજન આ બધું થાય. અને હોલ જેવું છે તો હરિભક્તો તો આવશે મારા, તો બેહે ઉઠે, કાંઈક વાતો સીતો કરીએ, ભજન ભક્તિ થાય, 2 જણા આવ્યા તો કીર્તન કરીએ, ધૂન કરીએ. રસોડામાં ભગવાનનું થાળ કરવાનું હોય. આવો એક સરસ મજાનું છે, બરાબર. તો એમાંથી તમને લાગે કે ભાઈ આ સાધુને આપણે મદદરૂપ થવું છે તો આપજો. હા, હવે એક ભાઈ વિડીયો સાંભળ્યો કે સાહેબ મારી પરિસ્થિતિ બહુ નાની છે પણ હું તમને જાજુ નહીં ખાલી 1500 આપું છું. મેં કહ્યું આ તો શું કહેવાય, યજ્ઞમાં આહુતિ આપી કહેવાય, સરસ મજાની ઘીની આહુતિ કહેવાય. હા, તો તમને લાગે તો આપજો, બરાબર. આવું છે કામ. આડું ન પડાય, એટલું મને જાણવું, આડું ન પડાય બસ. અપાય તો અપાય, ન અપાય તો હાથ જોડાય, આડું ન પડાય. બીજી વાત આવી પંચ વિશે લાલસી. પંચ વિશે છે ને એવા છે ને ભૂંડા, એનાથી આઘા હારા. ભગવાન સંબંધી પંચ વિશે હોય લેરા કરો, જગત સંબંધી પંચ વિશેથી આઘા. કેટલું કીધું પંચ વિશેનો લાલચી. લાલચીનો અર્થ તમને કીધું બરાબર. લાલચી બરાબર રાઈટ શબ્દ છે. જો લાલચી, તમે આટલું આમ કરો ને તો તમને આપશું. આ લાલચ બહુ બુરી ભૂંડી ચીજ છે. લ્યો તમે આટલું આમ કરી આવજો, તમે આમ કરી દેજો, તમને આટલું આમાંથી મળશે, તમને આટલું આપશું, આમ કરશું, પછી આપે ને ઠન ટકોરી. લાલચી.
લાલજી લ્યો, લાલચ આપી. હજી એક બતાવું હજી હાવ એકદમ મને યાદ આવી ગયું. હા, હાવ હેલું સદું તમને કૂતરું હોય ને, કૂતરું હાથમાં રોટલો રાખો, તું 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 કરતા મારો વાંહી કૂતરું આવે લાલચથી. આ ગામડાની વાત છે. બોલો. અહીં જો અહીંયા તો સ્વામિનારાયણ ભગવાન અને સેવક બે છે, તો મને એકલા દાંત આવે છે. હા, આ જૂની વાતો હોય એટલે. પછી કે છે મહારાજ, બરાબર, લાલચી અતિ ભૂંડા છે, માટે જે સમજવું હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખવો ન જોઈએ. સમજવું હોય તેને, બરાબર, તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય, મલિન, ઓહો હો, હા, અંતરમાં રાખવો ન જોઈએ. આ સભા તો ઓહો, આ સભા તો જેવી બદ્રિકાશ્રમમાં તથા જેવી શેતદ્વીપમાં હોય તેવી છે. તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળવાનું ઠેકાણું ક્યાં મળશે? વાસના ટાળવા માટે બે તામ બેસ્ટ. અને પંચ વિષય છે તે તો પૂર્વ દેવ મનુષ્યાદિકને વિશે અનંત દેહ કરીને આપણે જીવે ભોગવ્યા છે. તો પણ હજી લગન એ વિષયની તૃપ્તિ થઈ નથી. તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે 2 વર્ષ કે 5 વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહીં. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય, તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહીં. તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહીં. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો, પણ અવગુણ લેવો નહીં. વઢીને કે એમ રાજી થવું. અને મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે, સોળી ઉપર શયન કરાવે તો સાધુને સંગે રહીએ. માટે આવો અવસર આવ્યો, હા, અવસરો એ બધી વાતો કાલ કરશું. જય સ્વામિનારાયણ.